સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતના અમુક સ્થળોમાં વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ગુજરાતના સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભેજનું પ્રમાણ વધ્યું છે અને દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે ભાવનગર શહેરમાં સવારમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સવારે એકાએક વરસાદી વાદળ છવાયા બાદ સુરતના ભટાર, અઠવા, પાલ, અડાજણ, વેડરોડ જેવા અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો। સુરત જિલ્લાના ઉમરવાડા, માંડવીમાં પણ માવઠું થયું છે। દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, વાપીમાં ધીમો વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદના કારણે કેરી અને ચીકુનો પાક લેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના ન્યૂ વીઆઈપી રોડ, સરદાર એસ્ટેટ, આજવા રોડ સહિત ઠેક ઠેકાણે છૂટોછવાયો વરસાદ પડ્યો છે। વડોદરા જિલ્લાના કરજણ, સાવલી, ડભોઈ, પાદરા અને વાઘોડિયા તાલુકામાં છૂટાછવાયા ઝાપટા પડવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ખેડૂતોના ઊભા પાક જેમાં કપાસ, એરંડા, તુવેરના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આગામી 24 કલાકમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદ પડી શકે છે, જ્યારે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ, દાદરાનગર હવેલી વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ 26 એપ્રિલથી 28 એપ્રિલ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ખાસ કરીને બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે। જો કે બાદમાં કાળઝાળ ગરમી પડશે। અંબાલાલ પટેલે જણાવ્યું કે તારીખ 28-29 એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં તાપમાન 43-44 ડિગ્રી રહેશે। આ આગાહી વચ્ચે મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે। 10 થી 14 મે વચ્ચે હવામાનમાં પલટો આવશે અને 20 મે બાદ ગરમીમાં વધારો થશે। આ કમોસમી વાતાવરણના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે।